विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 189 श्लोक। योऽयं विज्ञानमयः प्राणेषु हृदिस्फुरत्ययं ज्योतिः कूटः सन्नात्मा कर्ता भोक्ता भवत्युपाधिस्थः। शंकराचार्य जी विज्ञानमय कोश पंचकोश विवेक अंतर्गत विज्ञानमय कोश है एनी चर्चा करे। आम तो आ विज्ञानमय कोशनी चर्चा पूरी थी गई 188 श्लोकनी अंदर, पण शंकराचार्य जी थोड़ुंक आ 189 श्लोक थी 205 श्लोक सुधी थोड़ुंक डायवर्जन ले छे અને એમાં વેદાંતનો એક બહુ મહત્વનો સિદ્ધાંત છે એની ચર્ચા કરે છે. એમણે બતાવ્યું પહેલાં કે આ વિજ્ઞાનમય કોષ જે છે એ બીજું કશું નથી, બુદ્ધિ કે અંતઃકરણ. અહીં આપણે બુદ્ધિ લઈએ છીએ અત્યારે, કારણ કે મનોમય કોષ આવે છે ને, એટલે વિજ્ઞાનમય કોષ છે એ બુદ્ધિ છે, શાસ્ત્રને આધારે કહે છે. અને બુદ્ધિ છે એ કેવી વસ્તુ છે? જડ વસ્તુ છે. એ જડ છે, પરંતુ એ ખરેખર એનો ગુણધર્મ એવો છે, એવા દ્રવ્યમાંથી બનેલું છે બુદ્ધિ કે જેને કારણે ચૈતન્યને પ્રતિબિંબિત કરી શકે છે. એટલે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું અર્થાત ચૈતન્ય ઉછીનું લેવું. દર્પણ સૂર્યને પ્રતિબિંબ કરે છે એટલે એનો શું થયું? દર્પણે સૂર્યપ્રકાશને ઉછીનો લીધો. અને એ રીતે બુદ્ધિ વાસ્તવમાં શું બની જાય છે? હવે એક ચેતન વસ્તુ બની જાય છે, ચેતન એન્ટિટી. અને એને આપણે શું કહીએ છીએ? અહંકાર. એને જ કર્તા, એને જ ભોગતા, એને જ પ્રમાતા કહીએ છીએ. એટલે આપણામાં એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ છે, હું એક વ્યક્તિ છું, એ આ અહંકાર. સ્વામીજી, હું આત્મા એટલે તો બધું જ હોઉં, મારાથી અન્ય કશું ન હોય, તો હું એક વ્યક્તિ. વ્યક્તિ કહું એટલે સ્વાભાવિક છે હું જુદો અને તમે જુદા. સ્વામીજી, તમે એક બીજી વ્યક્તિ, અને જગત મારાથી જુદું, ઈશ્વર જુદો, બધો ખ્યાલ આવે ને, દ્વૈત આવે. એટલે હું વ્યક્તિ છું, અહમની સાથે વ્યક્તિપણું જોડવું એ આ અહંકાર છે. અને એક બીજું કશું નથી, આપણું અંતઃકરણ એટલે કે બુદ્ધિ, જેણે ચૈતન્ય જે સદાય હાજર જ છે એ ચૈતન્યને પ્રતિબિંબિત કરીને એ વાસ્તવમાં અહમ વૃત્તિ કે બુદ્ધિ જે છે એ શું બની ગઈ? ચેતનવંતી બની ગઈ. બસ એના આધારે એ હું સાથે એક વ્યક્તિનો ખ્યાલ જોડાઈ ગયો. એટલે જ્યારે જ્યારે શાસ્ત્રમાં અહંકારની વાત કરે ત્યારે વાસ્તવમાં ખરેખર બે વસ્તુઓ છે. તમે સમજી જ શકો છો શું બે વસ્તુઓ છે. દર્પણમાં સૂર્યનું પ્રતિબિંબ હોય
તો બીજી વસ્તુ આપોઆપ નક્કી થઈ ગઈ. એક તો પ્રતિબિંબ પોતે જ, બીજું કયું શું નક્કી થઈ ગયું? સૂર્ય. સૂર્ય વગર સૂર્ય પ્રતિબિંબ કેવી રીતે હોય? એટલે સૂર્ય પ્રતિબિંબ મિશ્રણ કહેવાય. સૂર્ય પ્રતિબિંબ જે છે માધ્યમની અંદર એ મિશ્રણ કહેવાય. પ્રતિબિંબિત સૂર્ય વત્તા ઓરિજિનલ સૂર્ય એનું મિશ્રણ જ છે ને, એવી રીતે. એટલે બુદ્ધિમાં આ રીતે ચિદાભાસ મતલબ ચૈતન્ય પ્રતિબિંબિત થયું, આભાસિત થયું, ચિદાભાસ કહો, એ દ્વારા નક્કી થઈ ગયું કે ચૈતન્ય તો છે જ. એટલે એ ચિદાભાસ જે છે જેના કારણે અહંકાર ઉત્પન્ન થયો, અહમ વૃત્તિ જે છે ચેતનવંતી બની, એટલે કે અહંકાર ઉત્પન્ન થયો. એ અહંકાર એ આપોઆપ જ નક્કી થઈ જાય છે કે ચૈતન્ય છે. એટલે હું જ્યારે કહું ત્યારે વાસ્તવમાં શું હોય છે? મિશ્ર. સમજો કે સૂર્યનું પ્રતિબિંબમાં અહમપણું આવ્યું. સૂર્યનું પ્રતિબિંબ કહે છે હું, એમ બોલે ત્યારે વાસ્તવમાં એ બરાબર છે કે હું પ્રતિબિંબ છું એમ તો કે, પરંતુ શું જોડે જોડે નક્કી થઈ ગયું? સૂર્ય નક્કી થઈ ગયું, મિશ્રણ જ છે, એટલે મિક્સર જ છે. એવી રીતે હું વ્યક્તિ કહું તો ભલે ને તમારે કહેવું હોય તો કહો, પણ ચૈતન્ય વગર તો શક્ય જ નથી. માટે હું હંમેશા મિશ્રણ છે. અહંકાર વત્તા બ્રહ્મ, અહંકાર વત્તા સાક્ષીનું મિશ્રણ છે, અહંકાર વત્તા ચૈતન્યનું મિશ્રણ. એવી રીતે એટલે આ વસ્તુ જે છે બુદ્ધિ જે આ રીતે ચેતનવંતી બની, એ બે વસ્તુઓની હાજરી નક્કી થઈ ગઈ એની અંદર. જેવી રીતે તમે જ્યારે કહો કે આ ટ્યુબલાઇટ પ્રકાશિત થઈ રહી છે, ત્યારે વાસ્તવની અંદર પ્રકાશિત જે મતલબ ટ્યુબલાઇટ જે ચાલુ છે એ વસ્તુ વાસ્તવની અંદર એક તો છે પ્રકાશ. એટલે અહીંયા બે વસ્તુ છે. એક તો એ મતલબ કે ટ્યુબલાઇટ પોતે જ, અને બીજું છે ઇલેક્ટ્રિસિટી. બંનેનું મિશ્રણ. પ્રકાશિત ટ્યુબલાઇટની અંદર બે વસ્તુ છે. એક છે ટ્યુબલાઇટ પોતે અને બીજું છે વાસ્તવમાં ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી રૂમને પ્રકાશિત ન કરી શકે, સમજી જ જાઓ છો તમે. ઇલેક્ટ્રિસિટી તો અહીંયા વાયરમાં છે, પણ ટ્યુબલાઇટ નથી તો અંધારું જ રહેવાનું છે. એટલે ઇલેક્ટ્રિસિટી વાસ્તવમાં ટ્યુબલાઇટને પ્રકાશિત, આ ઇલેક્ટ્રિસિટીથી રૂમ પ્રકાશિત નથી થતો. તો સમજીએ ટ્યુબલાઇટથી રૂમ પ્રકાશિત થાય છે. ટ્યુબલાઇટથી રૂમ પ્રકાશિત નથી થતો, કારણ કે ઇલેક્ટ્રિસિટી ન હોય ખાલી ટ્યુબલાઇટ તો લાકડી જ છે, બીજું કશું નથી. એટલે વાસ્તવની અંદર પ્રકાશિત ટ્યુબલાઇટની અંદર બે વસ્તુ રહેલી છે. એક છે ટ્યુબલાઇટ અને બીજું છે ઇલેક્ટ્રિસિટી. બંને મિશ્રણ જ હોય છે. એવી જ રીતે અત્યારે આ પ્રકાશિત અહંકાર, પ્રકાશિત બુદ્ધિ, પ્રકાશિત અંતઃકરણ, પ્રકાશિત અહંકાર કહો, જે કહો તે, એમાં બે વસ્તુ છે. એક છે અહંકાર પોતે, અહમ વૃત્તિ તો ખરી જ, જે એમાં ચિદાભાસ છે, અને સાથે સાથે ચૈતન્ય પણ. એટલે આ રીતે આ બુદ્ધિ જે આપણી છે એ આવી ટ્યુબલાઇટ જેવી છે. એમાં જે આ ચેતનપણું છે એ વાસ્તવમાં આ સાક્ષીને કારણે છે, ચૈતન્યને કારણે છે. એના કારણે જ વાસ્તવમાં ચેતનતા બુદ્ધિમાં છે, એમાંથી ઇન્દ્રિયોમાં ચેતનતા છે, એને કારણે આ શરીરમાં ચેતનતા છે. અત્યારે ચેતન શરીર છે ને અચેતન બની ગયું તો પછી લોકો સ્મશાનમાં લઈ જાય. ચેતન છે, ચેતન છે કેવી રીતે ખબર પડી? સ્વામીજી, તમને અનુભવ થાય છે. કોઈ પણ વસ્તુનો અનુભવ થયો તો અનુભવ થવા માટે એ વસ્તુ ચેતન, અને આમ તમે કરો તો સ્પર્શનો અનુભવ થાય છે તમને. હા, થાય છે. પણ સ્વામીજી, સ્પર્શનો અનુભવ થાય એટલે તો સ્પર્શેન્દ્રિયથી છે. આ પણ સ્પર્શેન્દ્રિયમાં ચેતનતા ક્યાંથી આવી? ઇન્દ્રિયો પણ જડ છે વાસ્તવમાં. કેવી રીતે સ્વામીજી જડ છે? જડ મહાભૂતોમાંથી તો બનેલી છે. તો પછી એ વાસ્તવમાં સ્પર્શેન્દ્રિયમાં ચેતનતા ક્યાંથી આવી? બુદ્ધિમાંથી.
અહંકારમાંથી. બુદ્ધિમાંથી ઇન્દ્રિયોમાં, કારણ કે સૂક્ષ્મ શરીરનો જ ભાગ છે બધા, એમાં સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાં વ્યાપેલું છે, માટે સ્થૂળ શરીરમાં ચેતનતા આવી. ઇન શોર્ટ, હવે આ તો બધું સમજો છો વસ્તુ, પરંતુ આ હું રિપીટ એટલે કરું છું કે પેલો અધ્યાસની વસ્તુ જરા ફરી એકવાર ક્લિયર કરવા માટે. એનીવે, એટલે જ્યારે હું તમે કહો ને ત્યારે મિશ્રણ જ છે. ટ્યુબલાઇટ પ્રકાશિત થાય ને જાણે કે કહો, ટ્યુબલાઇટ કે હું વાસ્તવની અંદર બે વસ્તુ છે, એક તો ટ્યુબલાઇટ પોતે જ અને બીજું છે ઇલેક્ટ્રિસિટી. એ બેના મિશ્રણને કારણે જ પ્રકાશિત છે. એટલે અહીંયા પણ હું જ્યારે કહું ત્યારે વાસ્તવમાં અહંકાર, જેને તમે કહી શકો ઇન્ફિરિયર, વ્યવહારિક આત્મા, કર્તા, ભોગતા, પ્રમાતા. કર્તા એટલે વ્યવહાર કરનારો, કર્મ કરનારો. જ્ઞાતા એટલે જ્ઞાન પ્રાપ્ત કરનારો, એ વ્યવહાર કહેવાય. વ્યવહાર એટલે ટ્રાન્ઝેક્શન. જગત સાથે ટ્રાન્ઝેક્શન વ્યક્તિ જ કરે ને, કર્તા, ભોગતા, પ્રમાતા. એટલે વાસ્તવમાં હું કહું ત્યારે ખરેખર આ એક વ્યવહારિક આત્મા, અહંકાર જેને કહીએ, અને સાથે સાથે પેલો બીજો સાક્ષી. એ હું બોલું એની અંદર આ બંને અંદર રહેલું છે. અને પેલા સાક્ષીને આપણે ચડિયાતો આત્મા કહો, જે વ્યવહાર કરતો નથી પણ જેના વગર અહંકાર જ શક્ય નથી. એટલે એ રીતે વાસ્તવમાં ઇલેક્ટ્રિસિટી વગર પ્રકાશ શક્ય નથી, પણ તેથી ઇલેક્ટ્રિસિટી પ્રકાશિત કરતું નથી. ટ્યુબલાઇટ જોઈએ, એટલે ટ્યુબલાઇટ જે છે વાસ્તવની અંદર એ રૂમને પ્રકાશિત કરે છે, પણ એ ટ્યુબલાઇટ ઇલેક્ટ્રિસિટી વગર કામ ન કરી શકે. ઇલેક્ટ્રિસિટી વગર પ્રકાશ રેલાવી ન શકે. માટે સમજ, ઇલેક્ટ્રિસિટી વગર પ્રકાશ રેલાઈ ન શકે તો ઇલેક્ટ્રિસિટી જ પ્રકાશિત કરે છે. ના, ટ્યુબલાઇટ ન હોય તો ઇલેક્ટ્રિસિટી પ્રકાશિત ન કરી શકે. માત્ર ટ્યુબલાઇટ હોય, ઇલેક્ટ્રિસિટી ન હોય તો એ રૂમને પ્રકાશિત ન કરે, ટ્યુબલાઇટ પ્રકાશિત જ ન થાય. હવે સમજી ગયા ને તમે? એટલે હું બોલું ત્યારે ચેતન આવ્યું છે. આ ચેતન હું જે આ જગતને પ્રકાશિત કરી રહ્યો છે, જગત સાથે વ્યવહાર કરી રહ્યો છે, બરાબર છે, ઇન્દ્રિયો થકી, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો થકી, અંતઃકરણ થકી જે વ્યવહાર કરી રહ્યો છે, અને હું ચેતન જણાય છે, એ વાસ્તવની અંદર એ ચેતનવંતો બન્યો છે, કારણ કે ચૈતન્ય સાક્ષીની હાજરી છે. તો પછી સ્વામીજી, સાક્ષી વગર આ અહંકાર શક્ય જ ન હોય, ચેતનનો અહંકાર શક્ય જ ન હોય, તો પછી સાક્ષી જ બધો વ્યવહાર કરે છે. એમ કહો ના, સાક્ષી જગત સાથે વ્યવહાર નથી કરતો. સાક્ષી વ્યવહાર ન કરી શકે, ઇલેક્ટ્રિસિટી રૂમને પ્રકાશિત ન કરી શકે, સાક્ષી જગતને પ્રકાશિત ન કરી શકે. સીધે સીધું પ્રકાશિત એટલે આ રીતે, સાક્ષી સ્વામીજી રૂપરંગ જુએ છે, સાક્ષી અવાજ સાંભળે છે, ના, એ શક્ય નથી. એટલે શું જોઈએ? ઇન્દ્રિય જોઈએ, મન જોઈએ, બધું જોઈએ. એટલે અંતઃકરણ જોઈએ, બુદ્ધિ જોઈએ પહેલું, જેની અંદર એ પ્રકાશિત થાય, વ્યક્ત બને. કોણ? સાક્ષી. એને એ ચેતનવંતો બને, અહંકાર. અને અહંકાર ચેતનવંતો બને પછી કરતા, ભોગતા, પ્રમાતા તરીકે કર્મેન્દ્રિયો સાથે પણ તાદાત્મ્ય થઈને કરતા, અને પછી જ્ઞાનેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને અહંકાર ભોગતા. કેવળ અંતઃકરણ તો પ્રમાતા. હા, આવી રીતે અંતઃકરણને ચેતનવંતો બનાવે તો પ્રમાતા કહીએ. એ અંતઃકરણને, અહંકારને પ્રમાતા કહીએ. પણ પછી કર્મેન્દ્રિયો સાથે પણ તાદાત્મ્ય, તો પછી એના દ્વારા કર્મ કરે એટલે કરતા કહીએ. જ્ઞાનેન્દ્રિયો સાથે પછી તાદાત્મ્ય કરે અહંકાર, અને ભોગતા બને. શબ્દનો, સાઉન્ડનો ભોગતા, રૂપરંગનો ભોગતા, સ્પર્શનો ભોગતા, વગેરે વગેરે, સ્વાદનો ભોગતા. એટલે આ રીતે વાસ્તવની અંદર અહંકારનું અસ્તિત્વ ચૈતન્યને કારણે. હવે અહીંયા પછી પહેલાં કરતાં જુદું પડી જાય ટ્યુબલાઇટ કરતાં. એવું ન કહેવાય કે ટ્યુબલાઇટ લાકડીનું અસ્તિત્વ ઇલેક્ટ્રિસિટીને કારણે. એટલે અહીંયા હવે પછી આગળ નહીં વધવાનું. ઉદાહરણમાં અમુક અંશ પૂરતું બરાબર છે, બસ. પ્રકાશિત ટ્યુબલાઇટમાં મિશ્રણ છે એટલું બતાવવા માટે આપણે કહ્યું ઇલેક્ટ્રિસિટી અને ટ્યુબલાઇટ બે જોઈએ. ઇલેક્ટ્રિસિટી પ્રકાશિત ન કરી શકે રૂમને, માત્ર ટ્યુબલાઇટ ઇલેક્ટ્રિસિટી વગર પ્રકાશિત ન કરી શકે.
માટે પ્રકાશિત ટ્યુબલાઇટ મિશ્રણ છે. એવી રીતે ચેતનવંતો, અહીંયા પ્રકાશિત અહંકાર, ચેતનવંતો અહંકાર છે. બે વસ્તુ છે. ઇલેક્ટ્રિસિટી જેવી ચૈતન્ય, જેના વગર અહંકારનું અસ્તિત્વ નથી, અને અહંકાર પ્રકાશિત ન થઈ શકે. હવે અહંકારનું અસ્તિત્વ નથી એ અહીંયા ઉમેરવું પડે, ત્યાં ન ઉમેરાય. ઇલેક્ટ્રિસિટી વગર ટ્યુબલાઇટનું અસ્તિત્વ જ નથી, એવું ના કહેવાય. ટ્યુબલાઇટ છે, ઇલેક્ટ્રિસિટી ન હોય તો ટ્યુબલાઇટ છે, આપણે જાણીએ છીએ, લાકડી છે. એટલે ઉદાહરણની અમુક મર્યાદા હોય, પછી બહુ આગળ નહીં વધવાનું. એટલે વાસ્તવની અંદર અહીંયા મિશ્રણ પણ તો અહંકારનું અસ્તિત્વ જ ચૈતન્યમાં છે. અહમવૃત્તિ, અંતઃકરણ વગેરેનું અસ્તિત્વ શેમાં છે? ચૈતન્યમાં છે. એટલે અસ્તિત્વને ભાસવું બંને થાય. પેલામાં ભાસવા પણ આ સુધી રહે ઉદાહરણમાં. એટલે આ રીતે અહમ જ્યારે બોલો ત્યારે મિશ્રણ, એક ચડિયાતો જે વ્યવહાર વગેરે કરતો નથી, પણ જેના વગર અહંકાર વ્યવહાર કરનારો અહમ શક્ય ન બને, અને એ ચડિયાતો, અને બીજો આ વ્યવહાર કરનારો અહંકાર છે. એ બંનેનું મિશ્રણ છે, મિથ્યા સત્યનું મિશ્રણ છે. આ મિથ્યા સત્યનું મિશ્રણ ક્યારે ભૌતિક રીતે છૂટા ના પડે, કદી ના પડે. જ્ઞાન થયા પછી પણ કદી છૂટા ન પડે. જીવન છે ત્યાં સુધી બેનું મિશ્રણ રહે. અને કેવળ અહીંયા જ સ્વામીજી કે બધું એટલે બધું સત્ય મિથ્યાનું જ મિશ્રણ છે. બધું એટલે બધું સત્ય મિથ્યાનું મિશ્રણ છે. સત્ય મિથ્યાનું મિશ્રણ છે બધું. આ પેપર સત્ય મિથ્યાનું મિશ્રણ છે. મિથ્યા વસ્તુ નામરૂપ, પણ એનું અસ્તિત્વ માટે જોઈએ અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ જોઈએ. એ સચ્ચિદાનંદ જ બધાનું સામાન્ય અધિષ્ઠાન છે. આ નામરૂપ જુદા જુદા છે, પણ આ અસ્થિભાતિ પ્રિય અમાય રહેલું છે, અમાય રહેલું છે. એટલે એ અસ્થિભાતિ પ્રિય જ જે સૌથી સામાન્ય છે, અને જે હંમેશ માટે રહે છે. આ જે તે નામરૂપ નાશ પામી જાય, ફાડી નાખું તો હવે પેપર છે એમ ન કહું, શું કહું? ટુકડા છે. જો હજુ એને કરું બાળી નાખું તો રાખ છે. એટલે છે ભાષે છે એ તો જાય જ નહીં. નામરૂપ ગયું, એક નામરૂપ, એના માટે નામ હતું પેપર, એટલે એક પ્રકારનું રૂપ હતું. ફાડી નાખ્યું તો હવે પેપર નથી બોલતા, હવે બીજું નામ આપો છો, ટુકડો એ નામ આપો છો. પણ તો પેલું અસ્થિભાતિ તો રહે છે જ. એનો અર્થ એવો થયો કે નામરૂપના નાશથી અસ્થિભાતિનો નાશ થતો નથી. નામરૂપ ગમે તે બદલાય તો અસ્થિભાતિ તો રહે છે જ. એટલે વાસ્તવમાં નામરૂપનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. નામરૂપમાં છે પણ જે છે એ જ આ બ્રહ્મ છે, અસ્થિભાતિ પ્રિય. એ આપણે ભણી ગયા છીએ દૃગ્દૃશ્ય વિવેકમાં. અસ્થિભાતિ પ્રિયમ ચૈવ નામરૂપ ચેત્ય પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ તતો રૂપમ જગદ્વયમ એક્સેટ્રા. એ પ્રકારે 20મો કેવો શ્લોક આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં ભણેલા. એમાં કહું કે આ બધું મિશ્રણ જ છે. નામરૂપ મિથ્યા છે કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, જ્યારે અસ્થિભાતિ પ્રિય સત્ય છે કારણ કે એનો ક્યારેય બાદ થતો જ નથી. નામરૂપનો તો બાદ થઈ જાય છે. એક નામરૂપ ગયું, બીજું નામરૂપ આવ્યું, બીજું નામરૂપ ગયું, ત્રીજું આવ્યું, ત્રીજું ગયું, ચોથું આવ્યું. એ તો બદલાયા કરે છે. પણ એમાં રહેલું અસ્થિભાતિ પ્રિય જે છે એ તો સર્વદા રહેલું જ છે, સામાન્ય છે. નામરૂપના નાશથી નામરૂપ બદલાઈ જાય, તેથી એ બદલાતું નથી. અસ્થિભાતિ પ્રિય તો હજુ છે પણ ભાસવાપણું કે વગેરે ચાલુ જ રહે છે. એ રીતે અહીંયા પણ અહંકાર જે છે બદલાયા કરે છે. કરતા, અત્યારે તમે લોકો બધા જે છો પ્રમાતા છો, શ્રોતા પ્રમાતા, અને હું કરતા છું, બોલનારો. ક્લાસ પતી ગયા પછી તમે હરિઓમ હરિઓમ કરીને તમે બોલનારા એટલે કરતા બન્યા. બોલવાની ક્રિયા કરનારા, બોલનારા તમે કરતા બનશો, હું શ્રોતા બનીશ, પ્રમાતા બનીશ. ખ્યાલ આવ્યો તમને? એટલે અહંકાર તો બદલાયા કરે છે. જાગ્રત પુરુષ અહંકાર બદલાય છે ને, સ્વપ્ન પુરુષ બને. સ્વપ્ન પુરુષ છે એ પણ બદલાય, જતો રહે. સુષુપ્ત પુરુષ એ પણ જતો રહે, પાછો જાગ્રત. એટલે અહંકાર, આ અહમ હું બોલું છું એની અંદર એક સતત બદલાતો રહેતી વસ્તુ છે અહમ.
એ આ વાસ્તવમાં અહંકાર છે, કરતા ભોગતા પ્રમાતા છે. કારણ કે એ અહંકાર એટલે અર્થાત બુદ્ધિ. બુદ્ધિ તો એમાં તો વૃત્તિઓ ઉત્પન્ન થાય છે જ બધી. કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરે અહંકાર તો કરતા કહેવાય. હવે કર્મેન્દ્રિય નહીં, હવે અત્યારે જ્ઞાનેન્દ્રિય સાથે તમારું તાદાત્મ્ય છે, શ્રવણેન્દ્રિય સાથે ત્યાં તાદાત્મ્ય છે તમારું એક વ્યક્તિ તરીકે, તો તમે શ્રોતા છો, પ્રમાતા બની ગયા. પછી તમે બોલશો તો તમારી વાગીન્દ્રિય સાથે તાદાત્મ્ય કરીને તમે બોલશો હરિઓમ વગેરે. એટલે આ રીતે અહંકાર તો સતત બદલાતો જ રહે છે અહમ, પણ એમની અંદર જ પેલા એ જ મિશ્રણમાં બેઠેલો સાક્ષી બદલાયા વગર. મેં તમને આપણે જોઈ ગયા હતા ગુરુ નૈષ્કર્મ્ય સિદ્ધિના ક્લાસમાં કે એને જ આપણે ઘણીવાર રિફર કરીએ છીએ. ચાલો એની વે, પણ મિશ્રણ ક્યારેય ન જાય એટલું યાદ રાખવા. મિશ્રણમાં આપણા અનુભવમાં બંને વસ્તુ છે, મિશ્રણ જ છે, પરંતુ મિશ્રણમાંથી એકની પ્રધાનતા હોય, બીજું ગૌણ હોય. એટલે વાસ્તવમાં અહંકારની પ્રધાનતા હોય પણ સાક્ષી હોય. પછી ક્યારેક જ્યારે તમે કહો કે મેં જ સ્વામીજી મેં જે ગઈકાલે હરિઓમ તમને કર્યું હતું ક્લાસ પછી, એ જ હું અત્યારે તમને પાછો ફરી હરિઓમ કરી રહ્યો છું, તો ત્યારે તમે પહેલાં સાક્ષીને રિફર કરો છો. મતલબ એ બદલાયા વગરના અહમને બતાવી રહ્યા છો ને તમે, એ જ હું. અને હજુ આવતીકાલે નહીં, સોમવારે પાછું સોમવારે સ્વામીજી ક્લાસ પતે પાછું એ જ હું ફરી તમને હરિઓમ કરીશ. તો એ અહમ એવો છે જે બદલાતો નથી. દિવસ ગમે તે આવે ને, ફલાણી તારીખ હોય ને, ફલાણો સમય હોય ને, જે આવું આવે ને, જે દેશ હોય, કદાચ તમે અત્યારે અહીંયા બેસીને હરિઓમ બોલશો, કોઈ એક જગ્યાએ બેઠા છો, સોમવારે કદાચ બીજી જગ્યાએ બેઠા હશો, હે તમારા મકાનની અંદર 4, 5, 6 રૂમ હોય તો તમે ક્યારેક નીચે બેઠા હો, ઉપર બેઠા હો, અહીં બેઠા હો, ત્યાં બેઠા હો. એટલે એ જે છે વાસ્તવમાં, ચાલો એ બતાવું છું, પણ આ સમજો. એટલે આ વાસ્તવમાં અહીંયા આ બ્રહ્મને જાણવા માટે બીજું કશું કરવાનું નથી. એક સામાન્ય વિવેક કરો ને તો સમજાઈ જાય કે ખરેખર એક અહમ એવો છે જેના પર આવી દેશકાળ કશાની અસર નથી. અને મતલબ એ તો જન્મ મૃત્યુથી પરત થઈ ગયો ને. ચાલો એ બતાવું છું હમણાં. એટલે આ રીતે અહમની અંદર મિશ્રણ રહેલું છે. મિથ્યા અહમ પણ છે અને સત્ય અહમ પણ છે. મિથ્યા અહમને આપણે અહંકાર કહીએ છીએ, જે બદલાતો રહે છે વગેરે. અને એ તો અહમપણું જતું પણ રહે છે પાછું સુષુપ્તિની અંદર વગેરેની અંદર. ચાલો, અને બીજો અહમ છે એ તો સદાય હાજર જ રહે છે. બધા બદલાતા અહંકારના અધિષ્ઠાન રૂપે, બદલાતા અહંકારને અસ્તિત્વ અને ભાસવાપણું પ્રદાન કરવા રૂપે સદાય હાજર છે, નિર્વિકાર બેઠો છે. એ છે ચડિયાતો અહમ, કારણ કે બદલાતો નથી, સત્ય છે, બદલાતો રહેતો છે. વળી પાછું એનું અસ્તિત્વ પેલા ચૈતન્ય પર જ આધારિત છે, સાક્ષી પર આધારિત છે, માટે સત્ય પણ નથી, મિથ્યા છે. એટલે આ મિથ્યા અને સત્યનું મિશ્રણ જીવનભર હોય છે. જ્યારે તમે હું કહો છો ત્યારે એની અંદર રખે માનતા કે અહંકાર છે. અહંકાર જ્યાં હોય ત્યાં સાક્ષી પણ બેઠેલો જ છે, અને તમે તમારા અનુભવમાં જ એને ક્યારેક ક્યારેક બતાવો છો. જ્યારે તમે આ રીતે બતાવો કે આવતીકાલે પણ એ જ હું તમને કહીશ હરિઓમ, ત્યારે તમે મિશ્રણમાંથી કોની પ્રધાનતા લાવો છો? સાક્ષીની પ્રધાનતા. અને તમે મને અત્યારે કહો કે હું શ્રોતા છું સ્વામીજી અત્યારે, તો ત્યારે તમે મિશ્રણમાંથી કોની પ્રધાનતા લાવો છો? અહંકારની. બસ, કેવળ અહંકાર શક્ય ન બને. અત્યારે આ ચેતનવંતો અહંકાર છે જે વ્યવહાર કરી રહ્યો છે, એ ચૈતન્ય વગર શક્ય, સાક્ષી વગર શક્ય ન બને. અને તો પછી સાક્ષી વ્યવહાર કરે છે એ પણ શક્ય ન બને, સાક્ષી વ્યવહાર ન કરી શકે. સમજો, ઇલેક્ટ્રિસિટી પ્રકાશિત ન કરી શકે રૂમને, માટે ટ્યુબલાઇટ પ્રકાશિત કરે છે. ના, પણ ટ્યુબલાઇટ ઇલેક્ટ્રિસિટી વગર પ્રકાશિત ન કરી શકે. અને માટે પ્રકાશિત ટ્યુબલાઇટ જે વ્યવહાર કરી રહી છે, પ્રકાશ ફેલાવી રહી છે રૂમમાં, એની અંદર એ પ્રકાશિત ટ્યુબલાઇટમાં બે વસ્તુ રહેલી જ છે. એક તરફ તમારું ધ્યાન હોય છે, બીજા તરફ નથી હોતું. આટલી જ વાત છે. બીજા તરફ ધ્યાન આપણું ત્યારે જ જાય છે જ્યારે ઇલેક્ટ્રિસિટી જતી રહે ત્યારે. હા, લાઇટ ચાલુ, પેલી સ્વિચ પાડી, થઈ નહીં, હે શું થયું? ટ્યુબલાઇટ બગડી ગઈ છે? ના ના, ઇલેક્ટ્રિસિટી ગઈ છે. બાજુવાળાને પૂછો, ખરેખર ગઈ છે નથી કે આમ તેમ. એટલે જ્યારે વસ્તુ પ્રકાશિત થતી હોય ને, ત્યારે ઘણીવાર આપણું એ વસ્તુ આપણું ધ્યાન ખેંચતી હોય, પણ એના અધિષ્ઠાનમાં જે બેઠેલું છે, જેના વગર એ પ્રકાશ શક્ય જ નથી, એ તરફ આપણું ધ્યાન જનરલી જતું નથી. એવી રીતે સાક્ષી તરફ આપણું ધ્યાન જતું જ નથી. આપણું ધ્યાન કેવળ અહંકાર પ્રત્યે હોય છે. હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું, એક વ્યક્તિ છું, મનુષ્ય છું, આ છું, તે છું. બસ આપણે તો આ જ આપણું સત્ય માનીએ છીએ બસ.
એનાથી આગળ આપણે કશું વિચારી શકતા નથી, પરંતુ આ મિશ્રણ રહેલું છે એટલું આપણે વિચારવાનું. પ્રતિબિંબ જ્યાં હોય ત્યાં આપોઆપ બિંબ તો હોય જ. અને એ રીતે સાક્ષી અને અહંકારનું મિશ્રણ જે છે એ જ આ અહમ, તમે જે હું બોલો છો કે હું બોલું છું હું, એની અંદર આ બંને વસ્તુ છે. મિથ્યાહમ અને સત્યાહમ, ઉતરતો અહમ અને ચડિયાતો અહમ, એવી રીતે પણ કહો. ઓકે, તો આ જ્યારે આપણે જ્યારે હું વગેરે બોલીએ છીએ એમાંથી આપણે કોને રિફર કરતા હોય છે, એટલે કે એ છે વાસ્તવની અંદર એ બંને હોય જ છે. અને એની અંદરથી ક્યારેક આપણે આ સાક્ષીને રિફર કરતા હોઈએ છીએ અને ક્યારેક આપણે અહંકારને રિફર કરતા હોઈએ છીએ, મોટે ભાગે અહંકાર. એટલે આ રીતે સામાન્ય રીતે અહંકારને વધારે એટલા માટે રિફર કરીએ છીએ કારણ કે આપણે આત્માનું સ્વરૂપ, હું સાક્ષી છું, ચૈતન્ય છું, સદાય હાજર જ છું વગેરે એ પ્રકારનું, અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, પૂર્ણ છું, અનંત છું, એ પ્રકારે ખબર નથી. એ નથી ખબર, એ તો બરાબર છે. પરંતુ વાસ્તવની અંદર જે અહંકાર જે છે એ અહંકાર તો બધા અનેક ગુણોવાળો છે. અહંકાર એટલે અહમ વૃત્તિ, આપણે કહ્યું બુદ્ધિ જે ચેતનવંતી બની છે તે, તો બુદ્ધિમાં તો અનેક ગુણો છે. અને બુદ્ધિ જે ચેતનવંતી બની હવે ઉછીના ચૈતન્યથી, સાક્ષીના ચૈતન્યને કારણે એણે પ્રતિબિંબિત થયો ચૈતન્ય બુદ્ધિમાં દર્પણની જેમ, અને હવે એ બુદ્ધિ ચેતનવંતી બની ગઈ, જેમ પેલો દર્પણ પ્રકાશક બની ગયો એવી રીતે હવે એ ચેતનવંતી બુદ્ધિ વળી પાછું આ વધારે ગુણધર્મો કર્મેન્દ્રિયો સાથે જોડાઈને પોતાને ચાલનારો કે પકડનારો કે બોલનારો કે હે ને, પછી ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાઈને પોતાને સાંભળનારો, જોનારો, સ્પર્શ કરનારો, સૂંઘનારો, સ્વાદ લેનારો કે આ બધા ગુણો અધ્યારો. એટલે વાસ્તવમાં અહંકાર જે છે એ તો અનેક ગુણોવાળો છે. જાગ્રત પુરુષ અનેક ગુણો, સ્વપ્ન પુરુષ અનેક ગુણો, સુષુપ્તિમાં અજ્ઞાનવાળો વગેરે વગેરે. એટલે જે કહો તે, પરંતુ વાસ્તવની અંદર આ બધા અનેક ગુણોવાળો છે અહંકાર. એ ગુણોનો જ અધ્યારોપ પછી આપણે આત્મા જે વાસ્તવમાં સાક્ષી જે સર્વ ગુણથી પર છે એના પર અધ્યારોપ થાય. અને એના સંદર્ભમાં તમને આગલા શ્લોકમાં મેં તમને કહ્યું હતું, પેલું સ્ફટિકનું ઉદાહરણ આપ્યું હતું કે આ વિજ્ઞાનમય જે છે, એટલે કે અહંકાર જે છે એ સ્ફટિક એ પેલા પુષ્પ જેવો છે જે આ સ્ફટિક સમાન આત્મા ઉપર અનેક પ્રકારના ગુણોનું આધાન કરે છે. પણ ગુણોનું ખરેખર આધાન નથી થતું, ગુણોનો અધ્યારોપ નથી થતો. એ ગુણો, સ્ફટિક જે છે ગુણોવાળો, રંગવાળો વગેરે જણાય છે. લાલ રંગ હોય પુષ્પનો તો સ્ફટિક લાલ જણાય છે. બસ એટલું જ આપણે મેં તમને કહ્યું હતું. એટલે એ વિજ્ઞાનમય ઉપાધિ છે એવું મેં પણ તમને કહ્યું હતું. જેમ પેલી ફૂલ ઉપાધિ છે કારણ કે પોતાની નજીક રહેલા સ્ફટિકના પર પોતાના ગુણધર્મોનું આધાન કરે, એવી રીતે જાણે કે આધાન કરે, એવી રીતે વાસ્તવમાં અહંકારના ગુણધર્મો વાસ્તવમાં આપણને શેમાં જણાય છે? આ રીતે આત્મામાં જણાય છે જે સર્વ ગુણોથી પર છે. એને વાસ્તવમાં અન્યોન્ય તાદાત્મ્ય કહેવાય. એટલે બીજો પાર્ટ મેં ચર્ચા નથી કરીને હું કરવાનો પણ નથી. આત્માના ગુણધર્મો એટલે આત્માનું હોવાપણું જે છે વાસ્તવમાં એક શેમાં જણાય છે? અહંકારમાં. એટલે આપણને થાય કે અહંકાર જ સત્ય છે, આત્મા સત્ય છે. ના, અહંકાર જ સત્ય છે. હું એક વ્યક્તિ છું એ જ સત્ય છે. એટલા માટે તો કેટલાય લોકો આવું સાંભળે ને કે તમે તો બ્રહ્મ છો, તમે એક પુરુષ નથી, સ્ત્રી નથી, આ નથી, ગ્રસ્ત નથી, પેલાણા નથી, આ નથી, તમે જોનારા નથી, આ નથી, તમે દ્રષ્ટા નથી, શ્રોતા નથી, તમે કરતા નથી, ભોગતા નથી, આવું બધું કહીએ તો કોઈક વ્યક્તિને શોક લાગે. હા, હોતું છે વળી, આ જ સત્ય છે મારું, તો હું કરતા જ છું, ભોગતા જ છું, દ્રષ્ટા જ છું, આ છું, તે છું. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં જાણે કે સ્ફટિક પેલો જેનો લાલ જ બની ગયો હોય ને એવું એના જેવી સ્થિતિ થઈ ગઈ ને. ઉપાધિના ગુણધર્મો આપણને જ્યારે સ્ફટિકમાં જણાયા, સ્ફટિક લાલ જણાયો, ફૂલના ગુણધર્મ, ફૂલનો રંગ સ્ફટિકમાં જણાયો ને આપણે સ્ફટિકને સાચે સાચ લાલ માની લો, એના જેવી સ્થિતિ થઈ ગઈ. એટલે એ તો ખરું જ. પરંતુ અહીંયા તો શું છે કે આત્માના ગુણધર્મો એટલે આત્માનું હોવાપણું અહંકારમાં જણાય. એટલે આત્મા સત્ય છે પરંતુ આપણને શું સત્ય જણાય? અહંકાર સત્ય જણાય. આત્મા ચેતન છે પણ વાસ્તવમાં આપણને શું ચેતન જણાય? અહંકાર જ ચેતન જણાય. અહંકાર ચેતન જણાય છે ચિદાભાસને કારણે એવું જાણો તો બહુ ના, અહંકાર ચેતન જ છે સ્વભાવથી, સ્વરૂપથી.
એવું આપણે માનીએ છીએ. હું એક વ્યક્તિ છું, હું ચેતન છું, આ બરાબર. પણ હું એટલે અહમવૃત્તિ, એ અહમવૃત્તિ એટલે કે આ બુદ્ધિ, એ બુદ્ધિ વાસ્તવમાં ચેતન બની, કારણ કે બુદ્ધિ તો જડ મટીરિયલમાંથી બનેલી છે, સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલી છે. એ કેવી રીતે ચેતન જણાય? એટલે ખરેખર ચૈતન્ય સાક્ષીને કારણે બને છે એવું બધું આપણને નથી ખબર. એટલે આપણે આત્માના ગુણધર્મો જાણે કે બુદ્ધિ પર આરોપિત કરીએ, બુદ્ધિના ગુણધર્મો જે છે આત્મા પર આરોપિત કરીએ. એટલે વાસ્તવમાં આ રીતે અન્યોન્ય કહેવાય, અન્યોન્ય તાદાત્મ્ય. એકના ગુણધર્મો બીજામાં જણાય, બીજાના આમાં જણાય. પરંતુ આપણે અત્યારે પેલી ચર્ચા નથી કરતા આત્માના ગુણધર્મોમાં. એટલે આપણે તો અત્યારે એ જ ચર્ચા કરીએ છીએ. એટલે પેલું સ્ફટિકનું મેં ઉદાહરણ આપ્યું. સ્ફટિકના ગુણધર્મો ગુલાબમાં પેલું બાજુમાં પડ્યું છે, એમાં સ્ફટિકના ગુણધર્મો ના આવે. એટલે એ દ્રષ્ટિએ ઉદાહરણ રાખ્યું કે ઉપાધિ એટલે કે આ ફૂલના જે રંગ વગેરે છે એ સ્ફટિકમાં જણાય, એટલે એ ઉદાહરણ આપેલું. પણ વાસ્તવની અંદર બંને ખરેખર બંને પ્રકારનું તાદાત્મ્ય છે. એટલે અહંકારનું સત્યત્વ તમને જણાય છે. હું એક વ્યક્તિ છું, એ જ સત્ય છે. હું ચેતન છું, એ ખરેખર મારું સ્વરૂપ જ છે. એ વાસ્તવમાં ખોટી વસ્તુ છે. અહમવૃત્તિ તમને છે, અહંકાર ચેતન જણાય છે, અને હું કરતા ભોગતા છું એ વસ્તુ સત્ય લાગે છે તમને. એ બધું ખરેખર નથી, એ બધું મિથ્યા છે. પરંતુ સત્યપણું આવ્યું ક્યાંથી? તો પછી આત્મા જે સત્ય છે એ સત્ય ગુણધર્મ જાણે કે અહંકારમાં આવ્યો, એ એના પર આધ્યારોપ થયો એમ. ઇન્ટરમિક્સિંગ બંને. જેવી રીતે મેં હમણાં ફરી તમને એકવાર યાદ કરાવું કે આજે જ્યારે ટ્યુબલાઇટ વગેરે જે છે પ્રકાશિત કરતી હોય રૂમ વગેરેને, તો એ ટ્યુબલાઇટને કારણે છે કે ઇલેક્ટ્રિસિટીને કારણે છે? બંનેને કારણે. તમે સીધો જવાબ નહીં આપી શકો. ટ્યુબલાઇટ અત્યારે જે પ્રકાશિત કરે છે એ શેને કારણે? એ હું તમને પ્રશ્ન કરું, ટ્યુબલાઇટને કારણે કે ઇલેક્ટ્રિસિટીને કારણે? તો તમે ન કહી શકો કે ઇલેક્ટ્રિસિટીને કારણે, કારણ કે ઇલેક્ટ્રિસિટીને કારણે હોય તો ઇલેક્ટ્રિસિટી સીધું પ્રકાશિત કરવું જોઈએ, એ નથી શક્ય. ટ્યુબલાઇટને કારણે કહો એ પણ શક્ય નથી, કારણ કે ઇલેક્ટ્રિસિટીને ન ગણો, ટ્યુબલાઇટ તો પ્રકાશિત ન કરી શકે. એટલે આ રીતે વાસ્તવની અંદર એનો અર્થ એવું તો બંનેનું મિશ્રણ છે. એવી રીતે અહીંયા હું જ્યારે બોલું ત્યારે વાસ્તવની અંદર બંનેનું મિશ્રણ રહેલું છે. એટલે જે અહંકાર છે એનું અસ્તિત્વ આત્મા વગર, સાક્ષી વગર શક્ય નથી. સાક્ષી જે છે એ વાસ્તવમાં કદી વ્યવહાર કરી ન શકે. even અત્યારે તમે જે જાણો, દાખલા તરીકે હું બ્રહ્મ છું, હું સાક્ષી છું એવું તમે કહો, તો પણ શું, શેના દ્વારા જાણો? સમજી, સાક્ષીએ જાણ્યું કે હું સાક્ષી છું? ના, સાક્ષીએ જાણ્યું ખરું, પરંતુ સાક્ષીએ પ્રમાતા રૂપે જાણ્યું. જાણનારો પ્રમાતા છે, આત્મા પ્રમાતા નથી. એટલે તમે જ્યારે કહો કે હું, સમજી, આ જાણ્યું કોણે કે હું સાક્ષી છું એ કહો. સાક્ષી ન જાણી શકે સીધે સીધું. એટલે વાસ્તવમાં ઇલેક્ટ્રિસિટી સીધે સીધું ન રૂમને પ્રકાશિત કરી શકે. ટ્યુબલાઇટ માધ્યમ જોઈએ, એ ટ્યુબલાઇટ નો જ પ્રકાશ વાસ્તવમાં પછી પ્રકાશિત કરે. ઇલેક્ટ્રિસિટી વગર શક્ય નથી, એ બરાબર છે. એવી રીતે આત્મા જે આ હું સ્વામીજી સાક્ષી છું એ કોણે જાણ્યું? મિશ્રણે જ જાણ્યું. પરંતુ એ મિશ્રણની અંદર પ્રમાતા જે છે એ પ્રમાતાએ જાણ્યું કે હું વાસ્તવમાં સાક્ષી છું, હું પ્રમાતા કહું છું મારી જાતને. એ વસ્તુ સત્ય નથી. જેવી રીતે સમજી, આ કોણે જાણ્યું? હું દસમો છું એવું કોણે જાણ્યું? સમજી, દસમો હોત એ દસમા થોડો જાણે કે હું દસમો છું, તે તો એને ખબર જ છે, નથી ખબર. દસમો જ્યારે પોતાને નવમો કહી દે ત્યારે છે દસમો જ, પરંતુ નવમો છું એ પ્રકારનો ખ્યાલ રાખીને બેઠો હોય ત્યારે ને રડતો હોય ત્યારે કોઈ આવીને કહે કે તું જ દસમો છું, ત્યારે એ વાસ્તવમાં સમજી જાય ને એ પેલો ત્યાગ કરે કે હું નવમો નથી, હું દસમો છું. એવી રીતે પ્રમાતા જ જ્યારે વાસ્તવમાં શાસ્ત્ર પાસે જાય ત્યારે શાસ્ત્ર કે તું પ્રમાતા નથી, તું સાક્ષી છું. ત્યારે આપણે શું કરીએ? પહેલાં નવાપણું પેલો વ્યક્તિ દૂર કરે પોતાના મનમાંથી, હું નવમો છું એ ખ્યાલ દૂર કરે. એવી રીતે હું પ્રમાતા છું એવો ખ્યાલ આપણે દૂર કરીએ. પ્રમાતા કે અહંકાર નથી, મતલબ એ મારું સાચું સ્વરૂપ નથી એને. એટલે જાણનારો તો પ્રમાતા જ છે, પરંતુ જાણે કે વાસ્તવમાં મારું મૂળ સ્વરૂપ સાક્ષી છે. આ પ્રમાતા રૂપે તો હું વ્યવહાર કરું છું, જાણું છું વગેરે. એટલે એવી રીતે જાણવા માટે સાક્ષી સીધે સીધું ન જાણે.
સાક્ષી પ્રમાતા બનીને જાણે, કંઈ પણ વસ્તુ બહારની કે પોતાના સ્વરૂપને જાણે. આ રીતે ઇલેક્ટ્રિસિટી સીધું રૂમને પ્રકાશિત ન કરી શકે, મારે ટ્યુબલાઇટ જોઈએ, પણ તો ટ્યુબલાઇટ પાછી સ્વતંત્ર રીતે પણ ન કરી શકે. તો મેં તમને બધું સમજાવી દીધું. એટલે આ રીતે આ મિશ્રણ છે એ વસ્તુ જરા સમજજો. એટલે અહીંયા અત્યારે આ ચર્ચામાં શું કરવા, કારણ કે વિજ્ઞાનમયને ઉપાધિ બતાવીને, ઉપાધિ જે પોતાના ગુણધર્મો આ રીતે આત્મા પર આધાન કરે છે, એના માટે સ્ફટિકનું મેં તમને ઉદાહરણ આપ્યું. એટલે આચાર્યને થયું કે વાસ્તવની અંદર જો ઉપાધિની મેં વાત કરી તો પછી આ ઉપહિત એટલે કે આત્મા જે છે એની પણ થોડી જોડે ચર્ચા કરવી જોઈએ. માટે અત્યારે હવે 189માં શ્લોકથી શરૂ કરીને 205મા શ્લોક સુધી એટલા શ્લોકોમાં આ રીતે, કારણ કે આ બધું ખરેખર તો બધા જ કોષોનું વાત પતી ગયા પછી જ એમ કહેવું જોઈએ. આ પહેલાં અન્નમયની વાત કરી, પંચકોશ વિલક્ષણ આત્માની વાત એ ચાલે છે, તો અન્નમયની વાત કરી, પછી પ્રાણમયની પણ વાત કરી, પછી મનોમયની વાત કરી, બરાબર છે. હવે વિજ્ઞાનમય, પછી કહેશે આનંદમય, અને હવે આ આત્મા આ બધાથી વિલક્ષણ છે એ બધી વસ્તુ એ ચર્ચા ક્યારે કરવી જોઈએ? પેલી આનંદમયની ચર્ચા પતી ગયા પછી કરવી જોઈએ. એને બદલે અત્યારે અહીંયા વિજ્ઞાનમયની ચર્ચા જ હજુ પતી છે ને ત્યાં સુધી આ આત્માની વાત કેમ કરવા માંડે? કારણ કે વિજ્ઞાનમયને આપણે 188માં શ્લોકમાં ઉપાધિના રૂપમાં જોયું. ઉપાધિ જે પોતાના ગુણધર્મોનું આધાન કરે છે, આ ઉપહિત એટલે કે આત્મા ઉપર સ્ફટિક જેવો છે જેના ઉપર. એટલે પછી આચાર્યને થયું કે જો હવે ઉપાધિની મેં વાત કરી છે તો જોડે જોડે થોડી ઉપહિત એટલે કે આત્માની થોડી વાત કરું. એટલે અહીંયા કહે છે કે આ અહમ જે છે, અહંકાર જે છે એ વાસ્તવમાં પોતાના ગુણધર્મોનું એ આત્મા પર આધાન કરે છે. એ કેવી રીતે ખબર પડી? કારણ કે તમે અહમ જે બોલો છો ત્યારે તમને બે વસ્તુ લાગે છે, નથી લાગતી, બસ તો પતી ગયું. તો પતી ગયું ને, કે મિશ્રણ થઈ ગયું છે ને, મિશ્રણ થયું છે એટલે તમને બંને એક જ વસ્તુ જણાય છે ને. તેનો અર્થ કે વાસ્તવમાં એકના ગુણધર્મોનો બીજા પર અધ્યારોપ થઈ ગયો છે. તમે સ્ફટિકને લાલ માની જ લીધો તો પછી એનો અર્થ કે હવે વાસ્તવમાં અહંકારે ફૂલે પોતાના રંગ વગેરેને જાણે કે એના પર આધાન કરી દીધું છે અને તમે સ્ફટિકને સાચે સાચ લાલ માનવા લાગ્યા છો. લાલ સ્ફટિકને જોઈને તમારા મનની અંદર હજુય સ્ફટિક નિરંગ છે જો એવો ખ્યાલ આવ્યો તો તમે વિવેક કર્યો કહેવાય કે આ લાલ રંગ જે જણાય છે સ્ફટિકમાં એ પેલા ફૂલનો છે, અને જ્યારે સ્ફટિક પોતે નિરંગ છે એ તમે બહાર છૂટું ના પાડી શકો. આમ લાવો સ્ફટિકમાંથી લાલ રંગ આમ દૂર કરું, કારણ કે છે જ નહીં અંદર ખરેખર તો, પણ તમે ભૌતિક રીતે આમ છૂટું પાડવાનો પ્રયત્ન કરો તો એ તો ન થાય. એ બુદ્ધિમાં થાય. કેવા કે લાલ રંગ છે એ વાસ્તવમાં સ્ફટિકનો પોતાનો નથી. સ્ફટિક સ્વભાવથી નિરંગ છે. આ લાલ રંગ તો આપેલી ઉપાધિ જે નજીક રહેલી છે, પેલું ફૂલ બેઠું છે બાજુમાં, એ ફૂલનો રંગ એના પર જણાય, ફૂલનો રંગ એમાં જણાઈ રહ્યો છે. એવી રીતે હું પણ વાસ્તવમાં આ રીતે મિશ્રણ જ છું. જેમ સ્ફટિક હવે મિશ્રણ બની ગયું, લાલ રંગ અને સ્ફટિક બંનેનું એક મિશ્રણ થઈને લાલ સ્ફટિક નામની એક વસ્તુ તમને જણાય છે. એવી રીતે હું પણ વાસ્તવમાં મિશ્રણ તરીકે જણાય છે, જેમાં તમે તમારી જાતને એક વ્યક્તિ કહો છો, તમે તમારી જાતને જન્મ મૃત્યુવાળા કહો છો, તમે તમારી જાતને કરતા ભોગતા પ્રમાતા કહો છો, તમે તમારી જાતને પુણ્યપાપવાળા કહો છો, તમે તમારી જાતને પ્રારબ્ધવાળા કહો છો, તમે તમારી જાતને એક મનુષ્ય કહો છો, પુરુષ કહો છો, સ્ત્રી કહો છો, ગૃહસ્થ કહો છો. આ બધા ગુણધર્મો છે. મનુષ્યપણું આ તે બધું, કરતાપણું આ તે, ખરેખર આ બધાથી આત્મા પર છે, સ્ફટિક જેવો છે, પરંતુ અન્યના ગુણધર્મોનું આધાન થઈ ગયું છે. પેલા સ્ફટિક પેલા ગુલાબના લાલ રંગનું જાણે આધાન થઈ ગયું, અને આપણે ખરેખર સ્ફટિકને જેમ લાલ માની લઈએ, અવિવેક કરીએ, એવી વસ્તુ અહીંયા થઈ છે. બસ એમ કહેવાનો આશય છે. એટલે ઉપહિતની ચર્ચા એટલા માટે કાઢી કે આત્મા જે છે વાસ્તવમાં વિજ્ઞાનમાં કે અહંકારના ગુણધર્મો કરતા ભોગતા વગેરે પણથી મુક્ત છે ખરેખર તો. અને આ રીતે ગુણોનું આધાન થવું, એકના ગુણધર્મોનું બીજા પર આધાન થવું, એને જ આપણે અધ્યાસ કહેતા હોઈએ છીએ. આવું તો બધે આપણે કરીએ જ છીએ. પેલા રજ્જુ સર્પના ઉદાહરણમાં એ રીતે જ જોઈએ છે આપણે. સર્પનું આધાન પણ, સર્પનું ચેતનતાનો અધ્યારોપ જળ રજ્જુ પર કરીએ છીએ. સર્પના ઝેરીપણાનો અધ્યારોપ એના પર કરીએ છીએ. સર્પની કોઈ જાતિ, તમને પાછું એવું હોય કે આ તો કોબરા લાગે છે, તો સર્પની કોઈ જાતિનો અધ્યારોપ પેલી રજ્જુ પર કરો છો. કેમ અધ્યારોપ? રજ્જુમાં ક્યાં છે? રજ્જુમાં કોબરાપણું નથી, રજ્જુમાં ચેતનતા નથી, રજ્જુની અંદર ઝેર નથી, પણ એકના ગુણધર્મોનું બીજા પર અધ્યારોપ કરી. આ રીતે વાસ્તવમાં એ સર્પનું અસ્તિત્વ જ રજ્જુને કારણે છે, માટે સર્પ રજ્જુથી પૂરેપૂરી જોડાયેલી છે.
સર્પ છૂટી હોય રજ્જુથી તો મતલબ કે સર્પનું સ્વતંત્ર અસ્તિત્વ, રજ્જુનું સ્વતંત્ર અસ્તિત્વ, તો પછી સાચો સર્પ થઈ ગયો. એવું હોય કે એક દોરડું પડ્યું હોય ને સાપ આવીને એના ઉપર બેસી ગયો માનો, તો પછી સર્પનો અધ્યારોપ ના બોલાય. આ તો રજ્જુ અજ્ઞાનને કારણે સર્પના રૂપમાં જણાય, પરંતુ સર્પનો અધ્યારોપ તમે રજ્જુ પર કરી દો રજ્જુના અજ્ઞાનને કારણે, રજ્જુનો તમને ખ્યાલ ન રહ્યો ને હવે સર્પનો અધ્યારોપ તમે રજ્જુ પર કરીને તમે આ સાપ જ છે એવું બોલો. પણ ખરેખર એ વખતે મિશ્રણ છે, સત્ય મિથ્યાનું મિશ્રણ, સત્ય રજ્જુ અને મિથ્યા સર્પનું મિશ્રણ છે. કાલે વેદાંત સારમાં પણ આપણે એ જ જોતા હતા કે અધ્યારોપ છે. અધ્યારોપ એટલે વસ્તુ પર અવસ્તુનો આરોપ, સત્ય ઉપર મિથ્યાનો આરોપ, સત્ય મિથ્યાનું મિશ્રણ. એવી રીતે અહીંયા પણ હું પણ વાસ્તવમાં પણ એમાં અધ્યારોપ જ છે. અહંકારનો આત્મા પર આરોપ, જેમ પેલા ફૂલના લાલ રંગનો સ્ફટિક પર આરોપ, એવી રીતે. અને એ વસ્તુ અહીંયા આ 189 થી 205 શ્લોકમાં. એટલે હવે ખરેખર મુશ્કેલી તો આ છે. જુઓ શું કહે છે આ શ્લોકની અંદર, અયમ વિજ્ઞાનમય યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદિ સ્ફુરતિ અયમ જ્યોતિ. આચાર્ય છે ને આ પહેલી લાઈન જે છે ને એ બૃહદારણ્યક ઉપનિષદમાંથી કોટ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક સ્વયં જ્યોતિ બ્રાહ્મણ છે, આત્મા જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એના માટે બતાવવા માટે એ ત્યાં ચર્ચા છે. અને ત્યાં શબ્દ વાપરે છે વિજ્ઞાનમય. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદિ સ્ફુરતિ અંતર અયમ જ્યોતિ વગેરે વગેરે. એટલે હવે અહીંયા જો તમે સ્વામીજી તમે વિજ્ઞાનમયની ચર્ચા કરો છો કે વિજ્ઞાનમય જેના પર અધ્યારોપ થાય છે એ આત્માની ચર્ચા કરો છો? આત્માની ચર્ચા કરું છું, બરાબર છે. મેં તમને કહ્યું કે ઉપાધિ જે છે વિજ્ઞાનમય છે, એનો અધ્યારોપ જેના પર થયેલો છે એવા ઉપહિત આત્માની ચર્ચા અત્યારે ચાલી રહી છે. ડાયવર્ઝન ખરેખર 5 કોષની ચર્ચા થયા પછી કરવાને બદલે અહીંયા કરે છે. પરંતુ વસ્તુ જુઓ તમે કે આત્મા માટે જ શબ્દ વપરાય છે વિજ્ઞાનમય. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદિ. હું સમજાવું છું તમને. એટલે હવે અહીંયા વિજ્ઞાનમયનો અર્થ શું કરવાનો સમજી? પેલો વિજ્ઞાનમય કોષની પાછી ચર્ચા કાઢી કે શું? ના, આ વિજ્ઞાનમય એટલે વાસ્તવની અંદર જે છે એ છે આત્મા, પેલો ઉપહિતની ચર્ચા. પણ તમે વિજ્ઞાનમય શબ્દ વાપરે, આ વિજ્ઞાનમય શબ્દ. એટલે આ એટલા માટે કહીએ છીએ કે ઉપનિષદની અંદર કેટલાક ઉપનિષદ આમ સીધું સમજવું અઘરું જ છે, પણ ઉપનિષદની કોમેન્ટ્રી છે એના આધારે આપણે જો જઈએ તો જ આ વસ્તુ, નહીં તો આપણને અઘરું પડે. તો ભાઈ વિજ્ઞાનમય તો ત્યાં અહંકાર માટે તમે હમણાં વાત કરેલી ને, હવે આ વિજ્ઞાનમય આત્મા માટે વાપરો છો. ઉપાધિ માટે જે શબ્દ વાપર્યો એ વસ્તુ તમે આ ઉપહિત માટે વાપરો છો. તો અહીંયા વિજ્ઞાનમયનો અર્થ શું? અહીંયા વિજ્ઞાનમયનો અર્થ છે આત્મા. કેવી રીતે? 2 શબ્દો છે વિજ્ઞાનમયની અંદર, એક છે વિજ્ઞાન અને બીજું છે મય. મય પ્રત્યય જે છે, પ્રત્યય લાગ્યો ને, વિજ્ઞાનને આ પ્રત્યય લગાડ્યો તમે, વિજ્ઞાન શબ્દને પાછળ લગાડ્યું મય. એ મય 3 અર્થમાં વપરાતા હોય છે. મયનો એક અર્થ થાય છે વાસ્તવમાં વિકાર. તમને ઉદાહરણ આપું ને તમને તરત ખબર પડી જશે. અન્નમય. આ શરીર અન્નમય છે એટલે શું? અન્નમાંથી બનેલું છે, બરાબર છે. તો અન્નમાંથી બનેલું છે એટલે શું? અહીંયા દાળ ભાત, અહીંયા ખીચડી, અહીંયા રોટલી? ના, અન્નનો વિકાર. અન્નના 7 રસ, સપ્ત ધાતુ. અન્નમાંથી 7 ધાતુ બને. લોહી ને આ ને તે ને ફલાણું, વીર્ય ને આ ને બધું, 7 હાડ, અસ્થિ, મજ્જા બધું. એ અન્નનો વિકાર છે આ શરીર. એટલે મયટનો એક અર્થ થાય વિકાર, અન્નનો વિકાર. અન્નમાંથી પરિણામ પામેલું છે અન્નમય. આ એક. બીજો મયટનો અર્થ છે પ્રાચુર્ય, આનંદમય કોષ. ગઈકાલે જ આવ્યું હતું ને, તમને લાગે છે આનંદમય, ગઈકાલે આનંદમય. આનંદની પ્રચુરતા ક્યાં? સુષુપ્તિમાં. એટલે કયું? સુષુપ્તિને આનંદમય કોષ કયો, કારણ શરીરને આનંદમય કોષ કયો? કારણ કે વાસ્તવમાં આત્માની અત્યંત નજીક, આત્માથી અભિન્ન એવું આ કારણ શરીર. માટે આત્મા જે આનંદ સ્વરૂપ છે એની સ્પષ્ટ અભિવ્યક્તિ કારણ શરીરમાં. અને કારણ શરીરની પ્રધાનતા હોય
જ્યારે સ્થૂળ સૂક્ષ્મ શરીરની પ્રધાનતા ન હોય, લય પામી ગયો હોય ને કેવળ કારણ શરીરની પ્રધાનતા હોય, ત્યારે વાસ્તવમાં પછી આનંદની પ્રધાનતા, વધુ આનંદનો અનુભવ થાય છે, અને એ છે સુષુપ્તિ. એટલે સુષુપ્તિને માટે કારણ શરીરની પ્રધાનતાવાળું, એટલે કારણ શરીર કયું, અને પાછું કયું આનંદમય કોષ છે, કારણ કે આનંદની પ્રચુરતા છે ત્યાં. બરાબર છે, આનંદની પ્રચુરતા, પ્રિડોમિનન્સ. અયમ ગ્રામ બ્રાહ્મણમય, એવું કહીએ આપણે ઘણી. આ ગામ છે સ્વામીજી બ્રાહ્મણોની પ્રચુરતા, બ્રાહ્મણોની વસ્તી વધારે છે એમ, એ રીતે, એવી રીતે. આ મયટનો બીજો અર્થ થયો પ્રાચુર્ય. પહેલો અર્થ કર્યો તો વિકાર, ઉદાહરણ અન્નમય. અહીંયા મયટનો અર્થ કર્યો પ્રાચુર્ય, ઉદાહરણ આનંદમય, બ્રાહ્મણમય, ગ્રામ વગેરે વગેરે. અને ત્રીજો મયટનો અર્થ છે સ્વરૂપ, ઉદાહરણ ચિન્મય. ચિન્ન એટલે ચિત્ત, અને મયટનો અર્થ સ્વરૂપ. આત્મા માટે શબ્દ છે ચિન્મય, જે ચૈતન્યની પ્રચુરતા છે સ્વામીજી આત્મામાં. અચ્છા, પ્રચુરતા છે, પણ પેલો થોડા અંશમાં શું રહેલું છે? કશું નથી. આત્મા એટલે શું? કેવળ ચૈતન્ય. તો એનો અર્થ કે આત્માનું સ્વરૂપ ચૈતન્ય છે, અને માટે મયટ સ્વરૂપ અર્થમાં પણ વપરાય. પણ સ્વામી ચિત્ત તો એ તો છે, તમે તો ચિન્ન બોલો છો. હા, પણ એ તો સંધિ છે, વ્યંજન સંધિના નિયમ છે. તકાર છે નકાર બની જાય પાછળ જો મકાર આવતો હોય તો. એટલે ચિન્મય કહીએ છીએ એ વાસ્તવમાં ચિત્ત વત્તા મય છે, એમાં તકારનો નકાર થઈ ગયો, પાછળ મકાર છે માટે. એટલે ચિન્મય એટલે ચૈતન્ય સ્વરૂપ. તો હવે અહીંયા વિજ્ઞાનમયનો શું અર્થ કરવાનો? અહીંયા વિજ્ઞાનમયનો અર્થ કરવાનો વિજ્ઞાન સ્વરૂપ. વિજ્ઞાન સ્વરૂપ એટલે શું? વિજ્ઞાન સ્વરૂપ એટલે શું? ચૈતન્ય સ્વરૂપ. વિજ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ એટલે એ ચૈતન્ય. કેવી રીતે? કોણે તમને કહ્યું પણ આવું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આત્મા જ્ઞાન સ્વરૂપ એટલે ચૈતન્ય સ્વરૂપ કહ્યું. પણ અહીં તો વિજ્ઞાન છે, જ્ઞાન નથી. હા, બૃહદારણ્યક ઉપનિષદમાં જ છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આ બ્રહ્મ કે આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, અને વિજ્ઞાન સ્વરૂપ છે અર્થાત ચૈતન્ય છે. એટલે એ વિજ્ઞાનમય અર્થાત અહીંયા વિજ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. એટલે અહીંયા વિજ્ઞાનમયનો અર્થ અત્યારે હવે જે આ શ્લોકની અંદર કયો છે, જે બૃહદારણ્યક ઉપનિષદમાંથી અહીં કોટ કરે છે આચાર્ય, અને આત્મા ઉપહિત જે છે એના માટે આ વિજ્ઞાનમય શબ્દ વપરાયેલો છે. એ વિજ્ઞાનમય વાસ્તવની અંદર આત્મા માટે છે, ઉપહિત માટે છે. પેલી ઉપાધિ અહંકાર માટે નહીં. એ તો અહંકાર આપણે વિજ્ઞાનમય તો જોઈ ગયા. એટલે આ રીતે વાસ્તવમાં સ્વામીજી આ તો બધું બહુ ગોટાળાવાળું છે. એટલે જ આપણા આચાર્યોની કોમેન્ટ્રીથી જઈએ છીએ ને, સીધો ઉપનિષદનો અભ્યાસ જે લોકો કરે છે એ લોકો ક્યારેય જીવનનું રહસ્ય નથી પામી શકતા. બુદ્ધિમાં બધું બહુ આવે, બુદ્ધિમાં તમે પ્રવચન કરવા માટે ઘણી બધી વસ્તુઓ મળી જાય, તમને મટીરિયલ બહુ મળે, અને પીએચડી થીસીસ લખવી હોય તો એ લખાય. ને વેદાંતનો અભ્યાસક્રમ રહેલો જ છે, આપણી યુનિવર્સિટીમાં જ ચાલે છે. એમએની અંદર વેદાંતનો અભ્યાસક્રમ ચાલે જ છે, ત્યાર પછી પીએચડી પણ લોકો કરે છે. એટલે એમાં આવું બધું આ શ્લોક, આ બૃહદારણ્યક ઉપનિષદનો આ મંત્ર લઈને પીએચડી કરી શકાય. પરંતુ વાસ્તવની અંદર વિજ્ઞાનમયનો ખરેખર સંદર્ભને આધારે અહીંયા આત્મા અર્થ થાય છે. કઈ રીતે આત્મા અર્થ થાય છે? અન્યત્ર કોષની વાત કરતા હોય ત્યારે વિજ્ઞાનમય કોષ કહીએ છીએ, ત્યારે અહંકારની વાત છે. અહીંયા સાક્ષીની વાત છે આ વિજ્ઞાનમય દ્વારા. એ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ રહેવી જોઈએ, અને એના માટે આચાર્યોની કોમેન્ટ્રીથી એ વસ્તુ સમજણ આપણને પડે. એનીવે, એટલે આ રીતે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ અયમ વિજ્ઞાનમય. અહીંયા કહે છે યોયમ વિજ્ઞાનમય. એટલે આ જે વિજ્ઞાનમય છે, આત્મા જે છે એ વાસ્તવની અંદર એનો શું છે, મતલબ ચૈતન્ય છે. અને ચૈતન્ય એટલે શું? કોન્શિયસનેસ એટલે શું? પાછું આવો પ્રશ્ન કરે છે લોકો. ભાઈ જુઓ, 5 મુદ્દાનો કાર્યક્રમ આપી દઉં છું. પેલા માતાજી 20 મુદ્દાનો આપેલો બહુ વર્ષો પહેલાં. એક માતાજી, હું તમને 5 મુદ્દાનો એક કાર્યક્રમ આપું. પેલો ગરીબી હટાવવા માટે હતું, આ અહીંયાથી અજ્ઞાન સંસાર હટાવવા માટે છે. બસ એટલો જ ફેર છે. સંસાર એ મોટી ગરીબી જ છે. ચાલો, પહેલું ચૈતન્ય કે આત્મા કે વિજ્ઞાનમય એ શરીરનો
ભાગ નથી, અંશ નથી, શરીરની ઉપજ નથી, કાર્ય નથી, મતલબ કે શરીરનો ગુણધર્મ નથી. કારણ કે આપણે તકલીફ અહંકાર સાથે છે ને, એટલે અહંકારનો અંશ નથી આત્મા. સમજી, અહંકાર એટલે તો ખાલી તમે બુદ્ધિ બોલતા હતા, બરાબર. બુદ્ધિમાં અહમપણું જે ઉત્પન્ન થયું, બરાબર, અહમ ચેતનવંતી બુદ્ધિમાં અહમપણું ઉત્પન્ન થયું, એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થયો છે, માટે અહંકાર ચેતન છે, બરાબર બરાબર, બધું બરાબર. પણ એ અહંકાર પછી ઇન્દ્રિયોમાં વ્યાપ્યો. અહમપણું બુદ્ધિમાં છે, એ આગળ ક્યાં આવ્યું છે? આંખમાં આવ્યું છે, અહીંયા આવ્યું છે, અહીંયા આવ્યું છે, બધે છે. અને પછી એટલે આખું સૂક્ષ્મ શરીરમાં વ્યાપ્યો. પ્રાણમાં અહમપણું છે, હું ભૂખ્યો, હું તરસ્યો વગેરે. અને પછી અહમપણું આગળ ક્યાં વ્યાપ્યું? સ્થૂળ શરીરમાં વ્યાપ્યું. માટે પછી પુરુષપણું, સ્ત્રીપણું વગેરેપણું આવી ગયું. એટલે એનો અર્થ એવો થયો કે અહંકાર જ્યારે કહો ત્યારે ત્રણેય શરીરોમાં અહમપણું ગણી જ લેવાનું. ભલે બુદ્ધિમાં એની ઉત્પત્તિ થઈ, આત્મા જે રહેલો જ છે, અભિવ્યક્ત થયેલો છે બુદ્ધિમાં, એ આ રીતે બુદ્ધિમાં પ્રતિબિંબિત થયો, અને કારણે અહમવૃત્તિ જે છે એ ચેતનવંતી બની, અહંકાર ચેતનવંતો બન્યો, બુદ્ધિ ચેતનવંતી બની. જે તમે કહો તે સરખું જ છે, એક જ વસ્તુ છે. અને આ રીતે એ અહંકાર પછી આગળ પોતાનો પગ પેસારો કર્યો. એ બુદ્ધિમાંથી ક્યાં જાય? સ્થૂળ શરીરના બાકીના અંશો બધા, ઇન્દ્રિયો, પ્રાણ, આ તે બધાની અંદર અહમપણું વ્યાપી ગયું. એટલે આખું સૂક્ષ્મ શરીરને પોતાના કબજામાં લઈ લીધું અહમ. અને માટે જ્યારે આંખ જુએ ત્યારે તમે કદી નથી કહેતા કે આંખ જુએ છે, હું જોઉં છું એમ કહો છો. એનો અર્થ કે આંખમાં અહમપણું આવી ગયું, અહંકાર આવી ગયો. અને પછી સ્થૂળ શરીરમાં. અને એટલા માટે તમે પુરુષ છો, સ્ત્રી છું, મનુષ્ય છું, બધું કહો છો, ગૃહસ્થ છું. એટલે કહેવાનો કાળો ગોરો, ઊંચો નીચો, જાડો પાતળો, જે પણ બધું બધું, એટલે અહંકાર ગુણધર્મવાળો. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય ત્રણેય શરીરો સહિતનો અહમ ચૈતન્ય, જે વાસ્તવમાં આ રીતે ત્રણેય શરીરવાળો ઉપાધિ, ત્રણ શરીર ઉપાધિવાળો આવો ઉપહિત બની ગયો. બની ગયો એટલે આવો ભાષે છે. યાદ રાખજો, સ્ફટિક, પેલું સ્ફટિક યાદ રાખજો. સ્ફટિક નિરંગ રહીને લાલ ભાષે છે. એવી રીતે આત્મા નિર્ગુણ રહીને જ, આત્મા જ રહીને, કેવળ ચૈતન્ય સ્વરૂપ રહીને જ આ રીતે ઉપાધિવાળો ભાષે છે, ગુણધર્મવાળો ભાષે છે. એટલે તો વિવેક કરીએ છીએ અહંકાર સાક્ષી વચ્ચે આપણે. પણ એનીવે, એટલે ચૈતન્ય જે છે કે આ વિજ્ઞાનમય છે, એ આ શરીરનો ગુણ, આ રીતે આપણે બંને વચ્ચે વિવેક કરીએ. શરીરનો ગુણધર્મ નથી, શરીરનો અંશ નથી, કે શરીરનું કાર્ય નથી. ચૈતન્ય વાસ્તવમાં આ સ્થૂળ સૂક્ષ્મ વગેરે શરીરો જે છે એને વ્યાપીને એને ચેતનવંતા બનાવે છે. બરાબર છે? સમજ, તમે કહેતા હતા અહંકાર થકી ચેતન થાય છે, બરાબર છે. પણ અહંકારને ચેતન કોણ બનાવે છે? અહમવૃત્તિને કોણ ચેતન બનાવે છે? બુદ્ધિને કોણ ચેતન બનાવે છે? ચૈતન્ય બનાવે છે, જે સદાય હાજર જ છે. એટલે ચૈતન્ય દ્વારા જ વાસ્તવમાં, એ વિજ્ઞાનમય દ્વારા જ વાસ્તવમાં આ અહંકાર અને અહંકાર ચેતનવંતો બને છે. ચાલો આટલું. પછી ત્રીજું, ચૈતન્ય જો વાસ્તવમાં શરીરનો સૂક્ષ્મ કે સ્થૂળ, જે કે કારણ, શરીરનો જો એ ગુણધર્મ ન હોય, એનો અંશ ના હોય, એનું કાર્ય ન હોય, તો પછી એને શરીર સાથે કશું લાગતું ઓળખતું નથી. જે અંશ હોય એને લાગે. અંશીને કંઈક થાય તો અંશને અસર થાય. દેશ પર કંઈ થાય અસર તો રાજ્યોને અસર થાય. થાય જ. દેશને અસર એટલે શું? દેશ પર કોઈ આક્રમણ કર્યું, પ્રત્યેક રાજ્ય પર અસર થાય. ભલે સીધા સરહદ પર ના હોય તોય અસર થાય. એટલે અંશીને અસર થાય તો અંશને અસર થાય, અંશને અસર થાય તો અંશીને અસર થાય. આપણા શરીરના એક ભાગને અસર થતી હોય, કિડનીને પર કંઈ અસર થઈ તો છેવટે શરીર પર અસર પડે જ છે. બધી સોજા આવે, આ આવે, તે આવે, જે પણ તાવ આવે. એટલે ઇન શોર્ટ, અંશને અસર થાય તો અંશીને અસર થાય. જે ગુણધર્મ છે એ વાસ્તવની અંદર એ ગુણીમાં જ રહેલો છે. એટલે ગુણ બદલાય તો ગુણી બદલાઈ જાય. આપણે હમણાં જોયું હતું વાસ્તવમાં, કેરીનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું. એટલે ગુણ જો ગુણીમાં રહેલો હોય તો ગુણ બદલાઈ ગયો તો ગુણી બદલાઈ ગયો. પણ જો આત્મા વાસ્તવમાં શરીરનો ગુણધર્મ ન હોય, શરીર ગુણીને ચૈતન્ય એમાં રહેલો ગુણધર્મ, શરીર ચેતન જણાય છે, માટે તમને થાય કે ચેતનતા તો સમજી શરીરનો ગુણધર્મ છે. ના, નથી.
એટલે શરીરનો ગુણધર્મ નથી, માટે શરીર સાથે લાગતું વળગતું નથી. અંશ નથી, માટે લાગતું વળગતું નથી. શરીરનું કાર્ય નથી, કાર્ય જે હોય એ કારણથી અભિન્ન હોય. એટલે શરીર જો કારણ હોય અને ચેતનતા એ ઉપજે, એની ઉપજ હોય, કાર્ય હોય, તો પછી શરીર પર અસર પડે ત્યારે ચેતન પર અસર પડે ના. શરીર પર અસર પડે ત્યારે જે ચેતન છે એ જ ચેતન સાક્ષી શરીર બદલાય ત્યારે પણ નોંધ લેનારો એવો ને એવો બેઠો છે. બદલાય, શરીર બદલાય જ છે. શરીરની સ્થિતિ બદલાય તો કહીએ જ, હું જ બાળક હતો ને હવે હું જ યુવાન હતો ને પછી હું જ વૃદ્ધ થયો કે પ્રૌઢ થયો ને આમ ને તેમ ને. એટલે વાસ્તવની અંદર એ અહમ જે છે, આટલું તો આપણે જાણીએ જ છીએ કે જે અહમ ત્યાં હાજર હતો બાલ્યાવસ્થામાં એ જ અત્યારે આ વૃદ્ધાવસ્થામાં છે. એટલે એ અહમ બદલાતો નથી. એનો અર્થ એવો થયો કે ખરેખર આ અહમ કે એટલે કે સાક્ષી જે છે, ચૈતન્ય જે છે, વિજ્ઞાનમય જે છે, વાસ્તવિક આત્મા જે છે એ શરીરની ઉપજ નથી. નહીં તો શરીર બદલાય તો એમાં એનું કારણ બદલાય તો પછી કાર્ય બદલાઈ જાય. એટલે આ રીતે વાસ્તવમાં આ બીજો. ત્રીજું, જો શરીર આત્મા જે કે સાક્ષી જે છે એ શરીરથી બંધાતો ન હોય, નેચરલી અંશ નથી, ઉપજ નથી, ગુણધર્મ નથી, તો શરીર સાથે એને લાગતું વળગતું નથી. શરીર મિથ્યા શરીરને સમાવનારો છે, મિથ્યા શરીરને અસ્તિત્વ પ્રદાન કરનારો છે, એને ચેતનવંતો બનાવનારો છે. પરંતુ શરીરથી સ્વતંત્ર હોય તો પછી શરીરની મર્યાદાઓ જે છે, શરીરની જે ઊંચાઈ વગેરે છે એનાથી એ મર્યાદિત થતો નથી. નેચરલી શરીર જેટલો નથી, સ્વતંત્ર છે માટે. એટલે એ દ્રષ્ટિએ આ આત્મા જે છે એ શરીરની મર્યાદાથી મર્યાદિત થતો નથી. ચોથું, જો શરીરથી આ રીતે સ્વતંત્ર હોય તો પછી શરીરનું પતનથી એનું પતન થતું નથી ને શરીરની ઉત્પત્તિથી એની ઉત્પત્તિ થતી નથી. શરીરની ઉત્પત્તિ પહેલાં પણ હાજર છે અને શરીરનું મરણ પછી પણ એ હાજર છે, કારણ કે સ્વતંત્ર છે. જે વસ્તુ સ્વતંત્ર જ હોય, તદ્દન કોઈ રીતે સંબંધિત જ ના હોય, ગુણગુણીનો સંબંધ નહીં, કારણ કાર્યનો સંબંધ નહીં, અંશ અંશીનો સંબંધ જ નહીં, તો પછી જો સ્વતંત્ર જ હોય તો પછી એ શરીરમાં જે થતું હોય એની અસર એના પર નથી. શરીરનો જન્મ છે અને ત્યાર પછી શરીરમાં બધા વિકારો છે, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. એ બધા શરીરના વિકારો જે છે, સૂક્ષ્મ શરીરના વિકારો છે. સ્મૃતિ બદલાય છે, આપણું જ્ઞાન છે વધઘટ થાય છે, બધું આપણી લાગણીઓમાં વધઘટ બધું ચાલે છે, અનેક પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, એ બધું બદલાયા કરે છે. આપણા ભૂખ તરસ બદલાય છે, પ્રાણના ધર્મો બદલાય છે. ભૂખ તરસ મોટી ઉંમરમાં ઓછા થઈ જાય છે, જાણીએ જ છે આપણે. જે 20 વર્ષની ઉંમરે આપણે જે ખાઈ શકતા હતા, પી શકતા હતા, એ અત્યારે નથી કરી શકતા. અને પ્રાણના બીજા ધર્મો છે, એ પણ આપણામાં છે. અત્યારે વાયુની પ્રધાનતા થઈ ગઈ છે, પહેલાં વાયુની પ્રધાનતા નથી, કંઈ પણ ખાતા પચી જતું હતું. અત્યારે આટલું ખાઈએ છીએ તોય પેટ ભારે થઈ જાય છે, ઓળકારો આવ્યા કરે છે, બીજી બધી મુશ્કેલીઓ છે. વળી શ્વસન તંત્રની પણ મુશ્કેલી છે. આ લોકો બધું માગતા હોય છે. અત્યારે આપણા ફેફસાની કેપેસિટી આટલી રહી છે, હવે હૃદયને લોહીની પરિભ્રમણની વ્યાનવાયુ પરિભ્રમણની કેપેસિટી હવે આટલી છે, 40% જે ફલાણા % જે હોય તે. એટલે આ રીતે બધું બદલાય છે. પ્રાણના ધર્મો બદલાય છે, મનના ધર્મો બદલાય છે, ઇન્દ્રિયોની શક્તિ એમાંય વધઘટ આ બધું ચાલે છે. શરીર બદલાય છે, કાળું ગોરું વગેરે. પહેલાં કાળા હતા, સમજી તમે ક્યાં ફરી આવ્યા, બહુ કાળા પડી ગયા, જાડું પાતળું, ઊંચું નીચું, બધું બદલાય છે. જુઓ, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર જે છે, એટલે કારણ શરીર અજ્ઞાન. આપણે જાણીએ છીએ આ વિષયનું અજ્ઞાન છે, હવે એ અજ્ઞાન રહ્યું નથી, હવે જ્ઞાન પ્રાપ્ત થયું. અમુક આ વિષયનું જ્ઞાન છે પરંતુ અજ્ઞાન એ છે. આમ અજ્ઞાન પણ જે તે વસ્તુના સંદર્ભમાં હોય છે, જ્ઞાન પણ જે તે વસ્તુના સંદર્ભમાં હોય છે, એમાં વધઘટ ચાલે જ છે. એનીવે, ઇન શોર્ટ, કારણ શરીર અને કારણ શરીર એટલે કેવળ અજ્ઞાન. એટલે તમે ભલે જ્ઞાનનો અભાવ ન ગણશો ભાઈ, ભૂલમાં એવું ના ગણતા. અજ્ઞાન તો એક મટીરિયલ છે, એક જાતનું, યાદ રાખો. કેમ હવે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ? સ્વામીજી કદી ના બોલશો આવું. જો જ્ઞાનનો અભાવ એટલે કે અભાવાત્મક હોય તો અભાવમાંથી ભાવ આવે જ નહીં કદી.
નોન એક્ઝિસ્ટન્સમાંથી એક્ઝિસ્ટન્સ કેવી રીતે આવે? તો એ અજ્ઞાન કે કારણ શરીરમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરો બનતા હોય તો એ અજ્ઞાન ખાલી અભાવાત્મક ન હોય? આનું તો અસ્તિત્વ છે ને. તો આનું અસ્તિત્વ હોય તો પછી એનું કારણનું પણ અસ્તિત્વ હોવું જોઈએ કે નહીં? અસ્તિત્વ કંઈક રૂપમાં તો એનું અસ્તિત્વ હોવું જોઈએ ને. માટે જ્ઞાનનો અભાવ એ અજ્ઞાની એવું તમે ગણતા નહીં. કારણ શરીરમાં તો ઘણું બધું છે. કારણ શરીરમાં તો અનેક જન્મોની વાસનાઓ પડેલી છે, અનેક જન્મોના બધા કર્મો પડેલા છે. પરંતુ એ કારણ શરીરની આવી કેપેસિટી છે આચ્છાદન કરવાની. એ કારણ શરીર જેનાથી અભિન્ન છે, એ કારણ શરીરનું પણ અસ્તિત્વ જેના કારણે છે, કારણ શરીર જેના કારણે ભાસે છે, એવું ચૈતન્ય બ્રહ્મ સાક્ષી એ જે છે એ વાસ્તવમાં એનું સ્વરૂપ ઢાંકવાની એવી આવરણ શક્તિ એ કારણ શરીરમાં છે. બસ એટલું જ. એ દ્રષ્ટિએ આપણે અજ્ઞાન કહીએ છીએ. અજ્ઞાન એટલે શું? ઢાંકવું, વસ્તુનું સ્વરૂપ ઢંકાવવું, નહીં સમજાવવું, વસ્તુનું સ્વરૂપ ખબર નહીં પડવી. એવું જેવી રીતે અંધકાર ઢાંકે, વસ્તુ તો પડેલી હોય પરંતુ અંધકાર કે આપણે જેમ ઢાંકી દે વસ્તુને, વસ્તુ પડેલી હોવા છતાં, એટલે તો ઘણીવાર અંધારાની અંદર આપણે પગ ચાલે જઈએ તો પછી પગ પર ઠેબો ચડે ને વસ્તુ. એટલે અંધકાર જે છે એ જેવી રીતે વસ્તુનું પર આવરણ લાવી દે એવી રીતે અજ્ઞાન પણ આ રીતે આવરણ લાવે. એટલે એ દ્રષ્ટિએ એને આપણે અજ્ઞાન કહીએ છીએ, કારણ કે આ કારણ શરીરની આવી આચ્છાદન શક્તિ રહેલી છે. બરાબર છે. અને એ રીતે આ વસ્તુને સમજાવાય છે. ઇન શોર્ટ, આ ત્રણેય શરીરો જે છે એ ત્રણેય શરીરોની મર્યાદાથી મારામાં મર્યાદા આવતી નથી. અને આ ત્રણેય શરીરો જાય તો પણ મારું અસ્તિત્વ રહે છે. કારણ શરીરનું અસ્તિત્વ તો ન જાય, કારણ કે એ તો છેવટે કારણ છે. એમાંથી જ પાછા નવા સ્થૂળ સૂક્ષ્મ શરીરો મળવાના છે. નવું સૂક્ષ્મ શરીર તમને સર્જનકાળે મળશે અને ત્યાર પછી નવા સ્થૂળ શરીરો મળતા રહેશે. એક જ સર્જન દરમિયાન એ તમારા આપણા કર્મોને કારણે, એટલે કે કારણ શરીર પડેલું છે, વાસનાઓ પડેલી છે, એ કર્મ વાસનાને કારણે જ સ્થૂળ સૂક્ષ્મ શરીરો મળતા જ રહેવાના છે. એટલે કારણ શરીર નાશ ન પામે, એક જ વખતે નાશ પામે. અને એ છે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરો તો, કે હું બ્રહ્મ છું, કારણ શરીર નથી. એટલે એ જ્ઞાન દ્વારા આ જ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. આવરણ શક્તિ જતી રહે. જાણે કે લાઇટ થાય જેમ વસ્તુ પ્રકાશિત થઈ જાય, આવરણ જતું રહ્યું, અંધકાર જતો રહ્યો, એના જેવી વસ્તુ છે. અને ત્યારે આ કર્મ અને બધી વસ્તુ મિથ્યા બની ગઈ. તમે જાણો છો કે હું તો બ્રહ્મ છું. આ કર્મ અને વાસનાઓ વગેરે બધું તો મિથ્યા છે. એની સાથે કર્મો બળી જાય, કરતાપણું જતું રહ્યું વગેરે. ચાલો, એટલે એ બધું તો શાસ્ત્ર કહે છે. પરંતુ કહેવાનો આશય આ રીતે વાસ્તવમાં આ ત્રણેય શરીરો જે છે એ ત્રણેય શરીરોના બદલાવો, પડવું વગેરે, એનાથી આત્માને આપતું આત્માસંગ છે. અને એટલું ખરું કે એ જે ચૈતન્ય છે એને અભિવ્યક્તિ માટે, એ જે છે ચૈતન્ય વ્યવહાર યોગ્ય બને એના માટે માધ્યમની આવશ્યકતા છે. એ છે આ સૂક્ષ્મ શરીર વગેરે, બુદ્ધિ વગેરે. એમાં અભિવ્યક્ત બને અહંકાર રૂપે, અને ત્યાર પછી સ્થૂળ શરીર વગેરેમાં વ્યાપીને પછી કરતા ભોગતા તરીકે વ્યવહાર કરે. એટલે ચૈતન્ય સીધો વ્યવહાર ન કરી શકે. ચૈતન્યને વ્યવહાર યોગ્ય કોણ બનાવે છે? આ બધી ઉપાધિ વગેરે. આ રીતે આપણે આ ચૈતન્ય, અને અહીંયા વિજ્ઞાનમય કહેવામાં આવ્યો, જે ઉપહિત છે. પેલા વિજ્ઞાનમય ઉપાધિ છે, એના ગુણધર્મો આ સાક્ષી ચૈતન્ય પર અધ્યારોપિત થાય છે. પરંતુ એ આત્માને વિજ્ઞાનમાં કહે છે. અને એના પ્રકારના એનું એ શું વસ્તુ છે તો મેં તમને આ સમજાવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.